નમસ્કાર. એડથી ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સમાચાર સાવરકુંડલા તાલુકાથી. સાવરકુંડલા તાલુકાના બાગડાથી રાજુલા સુધીના મહત્વપૂર્ણ હાઈવે ને ગુજરાત સરકારે વિસ્તરણ અને આધુનિકીકરણ માટે અંદાજે 225 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલના લગભગ 10 મીટર પહોળા માર્ગને વિસ્તારીને આધુનિક 4 લેન રોડ બનાવવામાં આવશે. માર્ગ બાઢડા, કોરડી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રાજુલા બાયપાસ સુધી જોડાશે, જેના કારણે વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે. માત્ર માર્ગનું વિસ્તરણ જ નહીં, પરંતુ રસ્તાના મજબૂતીકરણ સાથે નવા બ્રિજ અને નાળા બનાવવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આ કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાવરકુંડલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ઝડપી પરિવહન સુવિધા મળશે, તેમજ વેપાર, ઉદ્યોગ અને રોજગારીને પણ પ્રોત્સાહન મળશે. સ્થાનિક લોકોમાં આ વિકાસ યોજનાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકાશ સરવૈયા, એટ ધીસ ટાઈમ, સાવરકુંડલા.